હા, હવે અહીંયા બાળકો, માતા પિતાઓ, વડીલો પણ બેઠા છે, તો મારે થોડીક વાત કરવી છે, તો આપ ધ્યાનથી સાંભળજો. મારે 3 વિશ્વાસની વાત કરવી છે, તો આપ ધ્યાનથી સાંભળજો કે વિશ્વાસ, પહેલો વિશ્વાસ પોતાની જાત ઉપરનો વિશ્વાસ, કે જેને આપણે કહીએ છીએ કોન્ફિડન્સ, કે ભાઈ તમારી જાત ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ. આજે એનું એક સરસ મજાનું ઉદાહરણ આપું કે પહેલાં વર્ષો પહેલાં બોમ્બે ડાઇંગ કંપની હતી, કે પેલા લોકો સફેદ કપડાં પહેરતા હતા, અને ત્યારે સૌથી ફેમસ કંપની હતી કે લગભગ સફેદ કપડાં લગભગ એ કંપનીમાંથી જ લેતા હતા. તો ધીરુભાઈ અંબાણી એ કંપનીમાં કપડાં લેવા માટે એ કંપનીમાં ગયા કે ભાઈ મારે આ શોરૂમની ફ્રેન્ચાઇઝી લેવી છે, બરાબર. તો ત્યારે મેનેજરે જોયું કે ભાઈ આની ધોતી પહેરેલી છે, ધોતી તો બહુ ખરાબ છે, કપડાં બી સારા નથી, તો આ માણસને આપણે ફ્રેન્ચાઇઝી કઈ રીતે આપી શકીએ? તો એમણે એને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. ત્યારે ધીરુભાઈ અંબાણી એવું એકવાર નક્કી કર્યું કે ના ભાઈ, મારે આ કંપની ખરીદવી છે, હવે મારે આની ફ્રેન્ચાઇઝી નથી લેવી. એટલે એમનો એવો કોન્ફિડન્સ હતો, એમનો એવો એક વિશ્વાસ હતો, તો એણે સૌથી પહેલાં જો રિલાયન્સમાં શરૂઆત કરી હોય ને, તો એણે પહેલાં બોમ્બે ડાઇંગ કંપની ખરીદી. એટલે એક આવો વિશ્વાસ તમારામાં હોવો જોઈએ. એટલે પોતાની જાત ઉપરનો વિશ્વાસ, એટલે એને આપણે કહીએ છીએ આત્મવિશ્વાસ. હવે બીજા વિશ્વાસની મારે વાત કરવી છે. એ વિશ્વાસ છે પરિવારમાં વિશ્વાસ. પરિવારમાં એકબીજા સભ્ય ઉપર એકબીજાને વિશ્વાસ હોવો જોઈએ. હવે એની એક સરસ મજાની વાતથી મારે તમને સમજાવવું છે કે કેવો વિશ્વાસ કરીએ છીએ અને કેવો વિશ્વાસ હોવો જોઈએ. હવે એક સંયુક્ત પરિવાર હતો, એક જ છતની અંદર રહે, દેર, દેરાણી, જેઠાણી, સાસુ, સસરા. હવે બન્યું એવું કે દેરાણીએ ગાજરનો હલવો બનાવ્યો. હવે જો બધાના એંગલ કેવા છે. સૌથી પહેલું એંગલ આવ્યું જેઠાણીનું, મને બનાવતા નથી આવડતો ને એટલે મારી દેરાણીએ હલવો બનાવ્યો. બીજું એંગલ આવ્યું જેઠનું, મને નથી ભાવતો ને એટલે એણે ગાજરનો હલવો બનાવ્યો, પણ મારા ભાઈને ભાવે છે એટલે એણે બનાવ્યો. પછીનું એંગલ આવ્યું સાસુ. સાસુનું એંગલ આવ્યું કે ભાઈ હમણાં આપણે ચોખ્ખું ઘી લઈને આવ્યા છે ને કાઠિયાવાડથી, એટલે જલ્દી પૂરું થઈ જાય ને એટલે આવો એ ગાજરનો હલવો બનાવ્યો છે. એના પછી આવ્યો સસરાનો વારો. સસરાનું એંગલ શું હતું કે મને ડાયાબિટીસ થઈ છે ને એટલે એણે ગાજરનો હલવો બનાવ્યો છે. ત્યાં બાજુમાંથી, પડોશમાંથી રમીલાબેન બોલ્યા કે અરે ચેતના, તે ગાજરનો હલવો કેમ બનાવ્યો? ચેતના એવો જવાબ આપ્યો, 12 કિલો હતા ને એટલે બનાવ્યો. એટલે આપણે ઘણીવાર શું છે, મૂળ સુધી નથી જતા, પણ સીધું જ કરી નાખતા હોઈએ છીએ. હવે આપણે આવો વિશ્વાસ કરીએ છીએ, પણ વિશ્વાસ કેવો હોવો જોઈએ? તો એને મારે તમને એક સમજાવવું છે રામાયણના એક પ્રસંગ ઉપરથી, કે ભગવાન શ્રી રામ છે તો એને 14 વર્ષનો વનવાસ થયો હતો. તો જ્યારે પ્રભુ શ્રીરામ વનમાં ગયા અને એની કુટરી બનાવતા હતા, એની ઝૂંપડી બનાવતા હતા, તો વનદેવી આવ્યા અને કે પ્રભુ શ્રીરામ કંઈ કામ હોય તો મને કહો. એટલે પ્રભુએ કીધું હું તમને એક કામ આપું છું, તમે કરો. ત્યારે કીધું કે શું કામ છે બોલો. તો વનદેવીને પ્રભુ શ્રીરામે કીધું કે તમે આ જે રસ્તામાં કાંટા છે ને એ કાંટા બધા સાફ કરી દો. તો વનદેવીના મનમાં સવાલ થયો કે પ્રભુ શ્રીરામ, તમે તો 14 વર્ષ પછી આ રસ્તા ઉપર જવાના છો પાછા, તો અત્યારે હું સાફ કરીશ તો ઘણા બધા કાંટા ઉગી જશે. તો ત્યારે પ્રભુએ કીધું કે તમને નહીં સમજાય. ત્યારે પાછું વનદેવીએ કીધું પ્રભુ કંઈક સમજાવો તો મને ખબર પડે ને. તો પાછું પ્રભુ શ્રીરામે કીધું કે મારો ભાઈ ભરત આવવાનો છે ને એટલા માટે. તો પાછો વનદેવીના મનમાં સવાલ થયો કે શું ભરતજીના પગ એટલા કોમળ છે કે એક કાંટાની વેદના પણ સહન નહીં કરી શકે? ત્યારે ભગવાન શ્રી રામે કીધું કે તમને નહીં સમજાય, હું એટલા માટે વનદેવી કહું છું કે જ્યારે મારા ભાઈ ભરતને ખબર પડશે કે હું ગાદી છોડીને 14 વર્ષના અહીંયા વનવાસમાં આવ્યો છું અને આ એ કંઈ પણ પહેર્યા વગર, ઓઢ્યા વગર સીધા જ મને મળવા માટે વનમાં આવી જશે અને એનો એકાદ કાંટો એને વાગશે ને તો એને એટલી વેદના થશે કે મારા ભાઈને કેટલું વાગ્યું છે. એટલા માટે હું તમને કહું છું કે તમે અત્યારે આ કાંટા કાઢી દો. એટલે આપણે અત્યારે જે વિશ્વાસ છે ને એ આવો કરવા જેવો છે, પણ આપણે પરિવારમાં આવો વિશ્વાસ કરતા નથી. ત્રીજો વિશ્વાસ, પહેલો વિશ્વાસ તમારી જાત ઉપરનો વિશ્વાસ કે જેને કહીએ છીએ આપણે આત્મવિશ્વાસ. બીજો વિશ્વાસ મેં તમને કીધો પરિવાર ઉપર વિશ્વાસ. અને ત્રીજો વિશ્વાસ જે હોવો જોઈએ એ તમને પ્રભુ ઉપર, ઈશ્વર ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. હવે એનું મારે એક સરસ મજાનું ઉદાહરણથી મારે વાત કરવી છે. અને કદાચ અત્યારે જે અહીંયા જેનજી જનરેશન છે એને એમ હોય કે કદાચ આ
કિસ્સો સાચો છે કે ખોટો તો તમે ગૂગલમાં યુટ્યુબમાં બી સર્ચ મારી શકો છો, ઉત્તમ મારું રાજકોટ, બરાબર. ઉત્તમ મારું, જેનો જન્મ રાજકોટમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. હવે જ્યારે જન્મ્યો ને ત્યારે એને ઘણી બધી પ્રોબ્લેમ હતી, અને અત્યારની જનરેશન કહ્યું કે હું શું કરું, પ્લગમાં આંગળી નાખો તો ખબર પડે, બરાબર. એટલે ઉત્તમ મારું, હવે એ જન્મ થયો તો આંખેથી અંધ, દેખી ન શકે, સાંભળી ન શકે, બરાબર, હોઠ નહીં, તાળવું બી નહીં, અને બીજું બંને મગજ પણ એના અવિકસિત હતા. તો ત્યારે ડૉક્ટરે કીધું કે આને ઇન્જેક્શન આપીને શાંત કરી દો તો બંને પરિવારને પણ શાંતિ થઈ જાય અને બાળકને પણ શાંત થઈ જાય. ત્યારે એના દાદા કુંવરજીભાઈએ કીધું કે ના, અમારે શાંત નથી કરવું. આજે એણે બહુ સરસ જવાબ આપ્યો કે આજે આઈફોન કંપની હોય તો આઈફોન કંપની પોતે કોઈ ડિફેક્ટિવ પીસ હોય ને તો એ માર્કેટમાં નથી આપતું. એ કોને આપે છે? એના સ્નેહી સગા સંબંધીઓને આપે. એટલે એને વિશ્વાસ હોય કે આ કંઈ વસ્તુ આપણી બહાર જશે નહીં. એટલે એને વિશ્વાસ હતો કે ભગવાને મારા બાળકને અહીંયા, આ બાળકને મારે ત્યાં જન્મ આપ્યો છે તો કંઈક ભગવાને જોઈને આપ્યો હશે ને, બરાબર. એટલે એમને પૂરેપૂરી શ્રદ્ધા ભગવાન ઉપર હતી. એમણે પૂરેપૂરી શ્રદ્ધાથી રોજ ભગવાનના મંદિરે લઈ જાય એમને. તો ઘણા લોકો કહે કે તમે મંદિરે લઈને આવો છો, આ બાળક તો ભગવાનને જોઈ શકતું નથી, દર્શન પણ નથી કરી શકતું, તો તમે મંદિરે કેમ લઈને આવો છો? ત્યારે કુંવરજીભાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે ભલે મારું બાળક નથી જોઈ શકતું, પણ હું ભગવાનની સામે રોજ એટલા માટે લઈ જાઉં છું કે ભગવાનને કહું છું કે અમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ, તું તારી નિષ્ઠામાં કોઈ કમી ન રાખતો, નહીતર તારી ઇજ્જત જશે, અમારી ઇજ્જત નહીં જાય. પછી આ બાળકને ધીરે ધીરે ઓપરેશન કરાવ્યા. રોજ શ્રીમદ ભાગવત, વેદ પુરાણ, આ બધા પાઠો એ લોકો રોજ બોલતા હતા, બરાબર. અને તમે નહીં માનો એવું રિઝલ્ટ આવ્યું કે આ બાળકને શ્રીમદ ભાગવત, ગીતા, યોગ શાસ્ત્ર, બરાબર, આ બધાના શ્લોક, તમે કોઈ પણ શ્લોક બોલો કે ભાઈ ગીતાનો અધ્યાયનો આ શ્લોક, તો એને કંઠસ્થ હતો. એટલે આટલું મારું તો એટલું કહેવાનું છે કે આ એક સરસ છે કે સંસ્કૃત તમે બાળક જે છે ને, સંસ્કૃતના રોજ એક શ્લોક કરાવો. આનાથી બાળકની શું છે કે મગજની શક્તિ વિકસશે. હવે બાળકે શું કર્યું? 10મું ધોરણ પાસ કર્યું, 12મું ધોરણ પાસ કર્યું, કોલેજ પર કરી, અને એણે એમએ પણ કર્યું અને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું સંસ્કૃત સાથે. પછી એણે બાળકને જે છે એ કુંવરજીભાઈ એને નક્કી કર્યું કે ભાઈ હવે ત્યાં જીપીએસસીની એક્ઝામ આવી. જ્યારે પ્રોફેસર બનવું હોય તો એના માટે જીપીએસસીની એક્ઝામ પાસ કરવી પડે, બરાબર. તો ઘણા લોકો કહે કે ભાઈ આ બાળક નહીં કરી શકે, પણ એ કુંવરજીભાઈને એટલો વિશ્વાસ હતો કે ના ભાઈ મારું બાળક તો કરી જ લેશે. તો એમણે જીપીએસસીનું ફોર્મ ભરાવડાયું અને આ છોકરો જીપીએસસીની એક્ઝામ પાસ કરી ગયો અને 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે એની નિયુક્ત થઈ છે. એટલે આવા બાળકો પણ હોય છે. એટલે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. એટલે જો જીવનમાં તમે આ 3 વિશ્વાસ રાખો ને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ ઊભી ન થાય. હવે આપણા ગામમાં પ્રેમમતી ભોજનાલય ચાલે છે. તો એમાં જે પણ અનુદાન જેમણે આપ્યું છે, કોઈએ દાન આપ્યું છે, કોઈ પૈસાથી દાન આપ્યું છે, અથવા કોઈએ કરિયાણું આપ્યું છે, કોઈએ અનાજ આપ્યું છે, કોઈએ શાકભાજી પણ આપેલું છે, તો જેમણે પણ તન, મન અને ધનથી સેવા કરી છે, તો એમની સેવાને પણ આ મંચ ઉપરથી અમે બિરદાવીએ છીએ. તેમજ ગત વર્ષે કિશોરભાઈ અને નરેશભાઈ શેલડિયા દ્વારા પિતૃમોક્ષ ગાથા શ્રીમદ ભાગવતનું સપ્તાહનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો તેમને પણ અમે આ મંચ ઉપરથી બિરદાવીએ છીએ. આમ સ્નેહની સરિતા 29મા સ્નેહ મિલનમાં જે દાતાશ્રીઓએ અનુદાન આપ્યું છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને તેમણે તન, મન અને ધનથી જે પણ સેવાઓ કરી છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જેમણે પણ દાનની સરવાણી વહેતી કરી છે તો બસ આવું ને આવું દાન આપતા રહેજો એવી અપેક્ષા. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અત્યારે આપણો આ 29મો સ્નેહ મિલન છે અને આવતા વર્ષે આપણો 30મો સ્નેહ મિલન આવશે. તો અમારા કમિટીના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આપણે બહેનો દીકરીઓને પણ બોલાવીશું. આપણે
25મા સ્નેહ મિલનમાં પણ બોલાવ્યા હતા અને 30મા સ્નેહ મિલનમાં પણ બોલાવીશું. એટલે આખો પરિવાર ભેગો થઈ જાય, બહેનો દીકરીઓ ભેગી થાય ત્યારે આખો પરિવાર ભેગો થાય. તો જે દાતાઓએ દાન આપ્યું છે તો આવીને આવી દાન તમે આપતા રહેજો અને આવીને આવી દાનની સરવાણી વહેતી રાખજો. ચીકુના રસને જ્યુસ કહેવાય અને તાળી ન પાડે ને એને કંજૂસ કહેવાય. હવે સાહિત્યના જાણકાર એવું કહે છે કે આ હાથ છે ને, હાથની આંગળીઓ વચ્ચે જગ્યા કેમ આપવામાં આવી છે? બરાબર, કે આ આંગળીઓ વચ્ચે એટલા માટે જગ્યા આપવામાં આવી છે કે એક હાથ બીજા હાથ સાથે ભેગો થાય ને તો એકતા બને, સંગઠન બને. બરાબર છે, તો આપણે આ આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે ને આપણે એનો પૂરો ભરપૂર આજે ઉપયોગ કરવો છે. એટલે બધા પોતપોતાના હાથ આજુબાજુના જે છે એની સાથે જોડશે. બધા પોતપોતાના હાથ આજુબાજુમાં જે વ્યક્તિ સાથે બેઠા છે એની સાથે આ રીતે જોડશે. બધા પોતપોતાના હાથ જોડશે અને ઊંચા રાખશે. જે નીચા રાખે ને એના સાસુના સમ છે, હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી. ભલે થતા હોય વાર ઉપર વાર, ભલે થતા હોય વાર ઉપર વાર, પણ મારી સાથે ઊભો રહે એ મારો પરિવાર, એ મારી સાથે ઊભો રહે એ મારો રૂગનાથપુર પરિવાર. હું તારો ભાઈ, તું મારો ભાઈ, હું તારો ભાઈ અને તું મારો ભાઈ. ન રાખીએ કદી મનમાં દ્વેષ કે વેશ, તું મારો ભાઈ અને તું મારો ભાઈ. સાહેબ, આપણે રહેવું એક સાથે જંગલમાં, આપણે રહેવું એક સાથે જંગલમાં. તું સિંહણ ને હું સાવજ, તું સિંહણ ને હું સાવજ, તું મારો ભાઈ, તું મારો ભાઈ. રહેવું આપણે એક સાથે જંગલમાં. હવે બધા પોતપોતાના હાથ છોડી દેશે અને હાથ ઊંચા કરીને એકવાર આપણે જયનાથનો રણકાર કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આમ સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા, સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા, પણ દુઃખની કોઈ દવા નથી હોતી. સુખના કોઈ ઇન્જેક્શન નથી હોતા, દુઃખની કોઈ દવા નથી હોતી. અને લાગણીનું ઇન્જેક્શન જો સમયસર મળી જાય ને તો સંબંધ બચી જાય છે. જો લાગણીનું ઓક્સિજન સમયસર મળી જાય ને તો સંબંધ બચી જાય છે. બસ આજે જેટલો ઓક્સિજન લેવો હોય ને એટલો લઈ લેજો. પછી ઓક્સિજન આપણને 1 વર્ષ પછી મળવાનો છે. અને એ ઓક્સિજનની કિંમત આપણને કોરોનામાં ખબર હતી કે એ ઓક્સિજનની કિંમત કેટલી હતી.